તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવર, તમારા મનમાં એક સવાલ આવતો હશે, તમારે જે પીએસઆઈ અને એલઆરડી નું છે તે તમારે શારીરિક પરીક્ષા કેટલા સમય સુધી ચાલશે તે સંપૂર્ણ જાણકારી છે આ વિડીયોમાં મળી રહેશે. સૌપ્રથમ વાત કરવામાં આવે તમારે તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની માટેની ફિઝિકલ પરીક્ષામાં તમારે જે 48 દિવસ છે તે ચાલશે તમારે. તેના પછી જેમાં તમારે જે પુરુષ અને મહિલા ઉમેદવારોને અલગ રીતે તમારે ગ્રાઉન્ડ દોડાવવા છે. જેને પછી વાત કરવામાં તો દરરોજ તમારે છે તે 22,000 તમારે ઉમેદવારોને દોડાવવામાં આવશે. ફક્ત પીએસઆઈ ના ફોર્મ ભરેલા ઉમેદવારો માટે પીએસઆઈ ના ગ્રાઉન્ડ છે તે ફિઝિકલની પ્રક્રિયા છે તે લગભગ 4 થી 5 દિવસ ચાલશે. તમારા મનમાં જે ડાઉટ હતો તે ક્લિયર થઈ ગયો છે. 4 થી 5 દિવસ તમારે જે છે એકલા પીએસઆઈ ના એટલે સૌ પ્રથમ તમારે પીએસઆઈ આવશે, પછી એલઆરડી પીએસઆઈ આવશે, જે અગાઉ વિડીયોમાં આપણે વાત કરી છે તે એલઆરડી પીએસઆઈ ના 48 દિવસ લગી તમારા ગ્રાઉન્ડ ચાલશે. એટલે આ રીતે કંઈક અપડેટ જો તમારા સુધી પહોંચાડી દે એટલે આપણે જે સટીક અપડેટ હોય છે તેના માટે નોટિફિકેશન ચેનલનું ઓન રાખજો. વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરી દેજો. આપણે અગાઉ વિડીયોમાં વાત કરી દીધી છે એટલે તમારો ટાઈમ કઈ ખોટી કરવાનો છે નહીં. 22,000 નું ફોર્મનું છે, 4 દિવસ તમારે ચાલશે તે માહિતી હતી. તો વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો. મળી છે બીજા વિડીયોમાં. તાલી બધા મિત્રોને જય હિન્દ અને કમેન્ટમાં પણ જય હિન્દ લખી દે અને બધાને બેસ્ટ ઓફ લક.